તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 18। તો 18મો સવાલ કંઈક આવો આપેલો છે આપણને, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એની અંદર 3 સવાલ આપેલા છે। પહેલો સવાલ આપેલો છે કે જે તકતી આપણે બહાર કાઢી એ તકતી ઉપર 2 અંકની સંખ્યા લખેલી હોવી જોઈએ। એના પછી બીજો સવાલ આપેલો છે કે તેના ઉપર પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ તેની સંભાવના। અને ત્રીજો સવાલ આપેલો છે કે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો। તો અહીંયા 3 ઘટનાઓ થશે। સૌથી પહેલા તો આપણે લખવું પડશે સંભાવનાનું સૂત્ર। તો સંભાવનાનું સૂત્ર થાય કોઈપણ ઘટના ઈ માટે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। તો સૌથી પહેલા આપણે શું કરીશું, કુલ પરિણામોની સંખ્યા કેટલી છે તે લખીશું। તો અહીંયા આ કિસ્સાની અંદર કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે, કુલ કેટલી તકતીઓ આપણને આપેલી છે 90। તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે આપણા માટે 90। હવે જઈએ આપણે પહેલા સવાલ ઉપર। પહેલો સવાલ આપેલો છે કે ઘટના એ લઈ લઈએ 2 અંકની સંખ્યા હોય, એટલે કે જે આપણે ડીશ કાઢી એના ઉપર 2 અંકની સંખ્યા હોવી જોઈએ। હવે અહીંયા આપણને સંખ્યા ક્યાંથી ક્યાં સુધી આપેલી છે, 1 થી 90 ની વચ્ચેની સંખ્યાઓ આપેલી છે। તો 1 થી 90 માં 2 અંકની સંખ્યાઓ કઈ કઈ હોય, તો કુલ સંખ્યા આપણી પાસે કેટલી છે 90। હવે 2 અંકની સંખ્યા ચાલુ થાય 10 થી અને છેલ્લી આવશે 90। એનો મતલબ એવો થયો કે 1 થી 9 જે હશે એ અંકની સંખ્યા થઈ। તો 90 માંથી આપણે જે 9 અંક છે 1 થી 9 એને શું કરી નાખીએ માઈનસ, તો વધશે કેટલી સંખ્યા આપણી પાસે 81। એનો મતલબ એવો થયો કે 2 અંકની સંખ્યા આપણી પાસે કેટલી હશે 81 1 થી 90 ની વચ્ચે। તો ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ 81। તો સંભાવના ઘટના એ માટે આપણે લખી શકીએ કે 81 ભાગ્યા 90, અને 81 એટલે 9 ગુણ્યા 9 ભાગ્યા 90 એટલે 9 ગુણ્યા 10। 9 9 કેન્સલ થઈ જશે તો આપણો જવાબ થઈ જશે 9 ભાગ્યા 10। જવાબ શું થઈ જશે આપણો 9 ભાગ્યા 10। સમજી ગયા? એના પછી જઈએ આપણે બીજા સવાલ ઉપર। તો બીજો સવાલ કંઈક એવો આપેલો છે કે ઘટના બી લઈ લઈએ આપણે એને, કે સંખ્યા જે બહાર કાઢી આપણે એ કેવી હોવી જોઈએ, પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ। તો પૂર્ણ વર્ગનો મતલબ થાય કે વર્ગવાળી બધી સંખ્યાઓ હોવી જોઈએ। હવે 1 થી 90 માં વર્ગવાળી કેટલી સંખ્યાઓ મળશે, સૌથી પહેલા તો એ શોધવું પડશે આપણે। 1 નો વર્ગ શું થાય 1, 2 નો વર્ગ થાય 4, 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ થાય 16, 5 નો વર્ગ થાય 25, 6 નો વર્ગ થાય 36, 7 નો વર્ગ થશે 49, 8 નો વર્ગ થશે 64 અને 9 નો વર્ગ થશે 81। 10 નો વર્ગ શું થાય 100, પણ આપણને તો ક્યાં સુધી નંબર આપેલા 90 સુધી જ। તો અહીંયા આપણને કેટલી વર્ગવાળી કિંમતો મળશે 1 2 3 4 5 6 7 8 અને 9। કેટલી વર્ગવાળી કિંમતો મળી 9। તો ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ અહીંયા આપણા માટે 9। સો સંભાવના બી માટે ઘટનાના પરિણામોની સંખ્યા 9 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 90, 90 દાન 90। તો જવાબ થઈ જશે આપણો 1 ભાગ્યા 10। શું થઈ જશે 1 ભાગ્યા 10। એના પછી જઈએ આપણે આગળ ત્રીજા સવાલ ઉપર। અને ત્રીજો સવાલ કંઈક એવો આપેલો છે કે ઘટના સી લઈ લઈએ એને, કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય। 5 વડે વિભાજ્ય એનો મતલબ એવો થયો કે 1 થી 90 ની અંદર 5 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી આવે। તો 5 નો આપણે ઘડિયો લખતા જઈએ 90 સુધી કેટલી સંખ્યાઓ મળશે। તો સૌથી પહેલા તો આવશે 5, 10, 15, 20, 25,
30, 35, 40, 45. એના પછી આવશે 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને છેલ્લી સંખ્યા આવશે 90. તો આટલી સંખ્યા મળશે જે 5 વડે વિભાજ્ય હોય 1 થી 90 ની અંદર. કેટલી સંખ્યાઓ થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કુલ કેટલી સંખ્યાઓ થઈ આપણા પાસે? 18. તો ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 18. તો સંભાવના સી ઘટના માટે બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા 18 અને કુલ પરિણામોની સંખ્યા 90. તો 18 × 90 તો જવાબ થઈ જશે આપણો 1/5. જવાબ શું થઈ જશે આપણો? 1/5. આ જે દાખલો છે તે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી દાખલો છે. પરીક્ષામાં 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાતો હોય છે.